આગામી 5 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાય છે। હીટ વેવના પગલે ઉધના વિસ્તારમાં જૈન સમાજના એક કાર્યક્રમમાં 1140 ફૂટ લાંબા રોડ પર કાપડનો મંડપ બનાવીને ગરમીથી બચવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હીટ વેવની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે। તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। હીટ વેવની આગાહીને પગલે લોકો પણ સચેત થઈ ગયા છે। ત્યાં એક ઉધના વિસ્તારમાં જૈન સમાજના કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપો તૈયાર કરાયા છે। કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવનાને લઈને વ્યવસ્થા કરવામાં આવી છે। તડકામાં લોકોએ શેકાવું ન પડે તે માટેની વ્યવસ્થા કરાઈ છે। હીટ વેવથી લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉધના વિસ્તારમાં 4 દિવસ જૈન સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનના પગલે 10 થી 15 હજાર લોકો આવે તેવી શક્યતા છે, જે કાર્યક્રમને ધ્યાનમાં લઈને આયોજકો દ્વારા વ્યવસ્થા કરાઈ છે। ઉધના સ્થિત તેરાપંથ ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અક્ષય તૃતીય, વર્ષી તપ પારણા મહોત્સવ અને જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે। આયોજનમાં 200 જેટલા તપસ્વી પણ હાજર રહેશે, ત્યારે કાર્યક્રમમાં આવતા લોકોની સુખાકારી અને સગવડ માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે। સુરત જૈન સમાજનો ભગવતી દીક્ષા મહોત્સવ લોકો માટે રાહતનો માર્ગ બન્યો છે। ઉધના સાઉથ ઝોન સામે આવેલ તેરાપંથ ભવન પાસે રોડ પર મંડપ બનાવ્યો છે। કાળઝાળ ગરમીથી બચવા મંડપ લગાવવામાં આવ્યો છે। 30 એપ્રિલથી 2 મે 2025ના રોજ સુધી કાર્યક્રમનું આયોજન કરાયું છે। મારું નામ એડવોકેટ દેવેન્દ્ર બોગડિયા જૈન છે। અહીંયા અમારે 30 તારીખે અક્ષય તૃતીયાનો પારણા મહોત્સવ છે અને 2 તારીખે જૈન દીક્ષા છે। એના લીધે અમારા સમણ સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શિવ મુનિજી મહારાજ સાહેબ 70 સાધુ સાધ્વીઓ જોડે અહીંયા પધારવાના છે 23 તારીખે। એના માટેનો આખો આયોજન કરેલું છે। આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટથી છાયા કરેલી છે, કેમ કે સરકારે હીટ વેવની આગાહી કરી છે। આ હીટ વેવ જે બહારથી આવેલા જે દર્શન કરવા આવે છે એમને આ હીટ વેવનો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવ માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે। આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા 15 દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટ વેવથી બહુ રાહત મળે છે। એ લોકો એટલા પ્રસન્ન છે, એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસએમસી આવો છાંયડો કરી દે તો કેટલી રાહત મળે।